મિત્રો, હવે આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, આ વૈશ્વિક તાપ વૃદ્ધિના કારણે વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. મિત્રો, પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, જેમ કે ચકલી અને ગીધ. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી રહી છે. મિત્રો, એનું ચિત્ર તમને અહીં આગળ આપેલું છે કે આપણે જમણી સાઈડથી જોઈએ તો 2001માંથી 2003 અને 2006 એમ 3 ચિત્રો આપેલા છે. એમાં જોઈ શકો છો કે કેટલી બધી નદીઓ આ રીતે પીગળી છે. મિત્રો, છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વધુ વરસાદ પડતો હોય તેની માત્રા ઓછી થઈ રહી છે. જેમ કે આપણે રાજસ્થાન અને દુબઈ, ત્યાં ભારે વરસાદ અનુભવ થઈ રહ્યો છે, અને ચેરાપુંજી જ્યાં અનાવૃષ્ટિ છે. એવી જ રીતે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગને કારણે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે, જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. હિમનદી જે પીગળવાથી સમુદ્ર જળની સ્તર એની વૃદ્ધિ થઈ રહી છે, જેના કારણે સમુદ્રના કાંઠાનું ધોવાણ વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે, અને એનું તો શરૂઆત પણ થઈ ગયેલી છે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. તમે એનો તો અત્યારે પણ અનુભવ કરી રહ્યા છો કે શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતા બદલાઈ રહી છે. શિયાળામાં ઘણી ઠંડી પડી રહી છે, ઉનાળામાં ભયંકર તાપ લાગી રહ્યો છે, અને વરસાદ પણ ગમે ત્યારે થઈ રહ્યો છે. તો આ બધું તાપમાનમાં ઋતુચક્રમાં બધા ફેરફારો થયા છે. ગુજરાતની દરિયા સપાટીમાં 25 સેન્ટીમીટર જેટલી વધતા આ જમીનની ખારાશ વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પછી કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ પણ આના લીધે વધી રહ્યું છે. પછી માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ જેવા ટાપુઓ છે, વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ છે, ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો, આ બધા ભવિષ્યમાં ડૂબી જશે એવા તારણો પણ નીકળી રહ્યા છે. મિત્રો, ગ્રીન પીસ નામની સંસ્થા મુજબ 2100 એટલે કે 2100ની સાલમાં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોએ આ સ્થળાંતર કરવું પડશે. મિત્રો, વૈશ્વિક તાપમાનના વધારાના કારણે આ ફૂલો એ પોતાની ખુશ્બુ ગુમાવી રહ્યા છે. આના કારણે જ મધપૂડા લગભગ હવે નામશેષ થઈ રહ્યા છે. આ બધી ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિના કારણે આ બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે અને ભવિષ્યમાં સર્જાશે. તો આ જે ગ્લોબલ વોર્મિંગ છે એને અસર કરતા પરિબળો કયા કયા છે? તો અહીંયા આગળ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પૃથ્વી પર તાપમાન વધવાના પરિબળો, તો થર્મલ પાવર સ્ટેશન, પછી ઇલેક્ટ્રિક ઉપકરણો, આ બધાનો એનો ઉપયોગ વધવાથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, જેના કારણે આ બધી સમસ્યાઓનો સામનો આપણે કરી રહ્યા છીએ. તો આ અટકાવવા માટે આપણે શું કરી શકીએ? તો બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ જો કરીએ અને આ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઘટાડીએ તો આપણને ખૂબ એ ઉપયોગી સાબિત થતું હોય છે. તો આ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો કયા કયા છે એની માહિતી મેળવીએ. તમે અહીંયા આગળ ચિત્રમાં જોઈ શકો છો કે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ અને ભરતીઓટ ઉર્જા, આ બધી બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે કે જે આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. તો એનો ઉપયોગ વધારીએ તો આ ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. આ ઉપરાંત આપણે ગ્લોબલ વોર્મિંગથી બચવાના કેટલાક ઉપાયો સમજીએ. CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ, વૃક્ષો કાપવા ન જોઈએ, અને વનીકરણથી આ કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે. મિત્રો, વિશ્વ ક્યાંક ને ક્યાંક એના વિશે જાગૃત બન્યા છે, લોકો પણ જાગૃત બન્યા છે, અને વૃક્ષારોપણ થઈ રહ્યું છે. સૌથી અગત્યની બાબત, પોલિથીન બેગનો ઉપયોગ ઘટાડો. પ્લાસ્ટિક, મિત્રો, સૌથી ડેન્જર વસ્તુ હોય તો એ પ્લાસ્ટિક, એનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, એટલે કે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્ટન નામના જે તરલ જીવો છે એનો વિકાસ થાય, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના કારણે આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી આ ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. મિત્રો, સજીવ ખેતી અપનાવી. સજીવ ખેતી એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખાતરનો ઉપયોગ વધારે કરવો. પશુઓના ખોરાકમાં બાયોટેક ભેળવવા,
જેથી પશુઓના જે જઠરમાં જે મિથેન પેદા કરતા જે બેક્ટેરિયા હોય તેને અંકુશમાં રહે છે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, પરિવહનના સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, એમાં આપણે સામૂહિક સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે બસ છે, ટ્રેન છે, એનો. વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. વસ્તી પણ એ બહુ જ જવાબદાર છે. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવી. પછી ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો, ઘરની આજુબાજુમાં છોડ વૃક્ષો ઉછેરવા જોઈએ. કુદરતી સંપત્તિનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પછી આ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પેટ્રોલ અને અન્ય પેદાશોની જગ્યાએ આપણે CNGનો ઉપયોગ વધારવો જોઈએ, કારણ કે CNG એ ઝીરો પોલ્યુશન યુક્ત બળતણ છે. તો આ બધા બચાવના ઉપાયો છે જેને આપણે પોતાના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી, એટલે કે આપણે અનુસરીને આ ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચાવવાનો પ્રયત્ન કરી શકાય. મિત્રો, એમ કહેવાય છે કે 1 ટન કાગળ બનાવવા માટે લગભગ 4400 કિલોવોટ વીજળી જોઈએ, 30,000 લીટર જેટલું પાણી જોઈએ અને 11 જેટલા વૃક્ષોનો લાકડાનો માવો આ 1 ટન કાગળમાં વપરાય છે. તો વિચાર કરો મિત્રો, આપણે એનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, પર્યાવરણને બચાવવા માટે દુનિયાએ નીતિ નક્કી કરેલી છે. તો આપણે પર્યાવરણ બચાવનારી આ વૈશ્વિક નીતિ વિશેની માહિતી મેળવીએ. મિત્રો, માનવ પોતાની આ પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડન, યુરોપનો દેશ છે, સ્વીડનના પાટનગર સ્ટોકહામ ખાતે પર્યાવરણને બચાવવા માટેની એક બેઠક મળી હતી. ત્યારબાદ બીજી બેઠક બ્રાઝિલના રિયો દી જેનેરો ખાતે એ પૃથ્વી સંમેલન મળ્યું હતું. ત્યાં આગળ પણ એની ચર્ચા થઈ હતી. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે વિકસિત રાષ્ટ્રો છે, વિકસિત રાષ્ટ્રો એટલે કે જેનો વિકાસ થઈ ગયો છે, દાખલા તરીકે અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, રશિયા છે, ચીન છે, આ બધા વિકસિત રાષ્ટ્રો કહેવાય, દક્ષિણ આફ્રિકા છે. તો આવા વિકસિત રાષ્ટ્રોએ કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસ અસર કરતા વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી. એ સ્વીકારવી જોઈએ એ લોકોએ. અને વિકાસશીલ રાષ્ટ્રો એટલે કે જે લોકો વિકાસની દિશામાં ગતિ કરતા છે, દાખલા તરીકે આપણો ભારત દેશ એ વિકાસશીલ દેશ છે, તો આવા રાષ્ટ્રોએ ગ્રીન હાઉસ અસર કરતા વાયુઓ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. તો આ નીતિમાં ફેરફાર કરવો જોઈએ. એટલે કે વિકાસશીલ દેશોમાં આશરે તેના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. અને આ બેઠકમાં લગભગ 45 જેટલા દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓએ આ બદલાતી આબોહવા માટેની જે ગંભીરપણે એનો વિચાર કરવામાં આવ્યો હતો અને એના માટે નીતિ નક્કી કરવામાં આવી હતી. મિત્રો, વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન જેટલો કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. કાર્બન વાયુ એટલે પોતે ઉપયોગમાં લે છે એ તો ખરો જ, પણ સાથે સાથે આજે દિન પ્રતિદિન જે કંઈ માણસ ઉપયોગ કરે છે, પોતાની કાર્ય કરે છે, એમાંથી પણ આ બધા વાયુ ઉત્સર્જન થાય છે. અન્ય વિકાસશીલ દેશોમાં તો આપણે ભારતના નાગરિકો ખૂબ જ ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયામાં છૂટ આપવી જોઈએ, જેથી કરીને આપણા વિકાસશીલ દેશો છે આપણે વિકાસ કરી શકીએ. મિત્રો, અમેરિકા જેવા દેશો પર નિયંત્રણ લાગવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન જેટલો કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. એટલે જ તો આ વૈશ્વિક નીતિમાં એ નક્કી કરવામાં આવ્યું, અથવા તો એ નક્કી કરવામાં આવે કે વિકાસશીલ દેશો, આપણા જેવા ભારત જેવા વિકાસની દિશામાં ગતિ કરતા દેશોને કાર્બન છોડવાની છૂટ આપવી જોઈએ. એટલે કે ગ્રીન હાઉસ વાયુ છોડે તો વાંધો નહીં, અથવા તો એની પર પ્રતિબંધ ઓછા લગાડવા જોઈએ, જ્યારે જે વિકસિત રાષ્ટ્રો છે એમની પર પ્રતિબંધ લાગવો જોઈએ. તો જ મિત્રો આપણે પર્યાવરણને બચાવી શકીશું. અને એના માટે વિશ્વના દરેક માનવી જાગૃત થાય અને પર્યાવરણ બચાવવા માટે એકમાત્ર ઉપાય, હાથ વગો ઉપાય, સરળ ઉપાય જોઈએ તો વૃક્ષોનું જતન કરવું, વૃક્ષો વાવવા જોઈએ. તો જ આપણે પૃથ્વીને અથવા તો ભાવિ પેઢીઓનું રક્ષણ આપણે કરી શકીશું. જય સ્વામિનારાયણ.